ધાતુના પહેલાં આપણે અર્થ જોઈએ. નમ નમવું નમસ્કાર કરવો, પટ પઠન કરવું ભણવું, પત એટલે પડવું અને પડી જવું. વાક્યોની અંદર પહેલું છે તું નમે છે એટલે કે બીજો પુરુષ એક વચન છે એટલે નમ ધાતુ વત્તા અ વત્તા સી એટલે રૂપ શું બનશે? ન મ સી. જેવી રીતના અહીંયા આગળ પ ત સી છે એવી રીતના હું પડું છું તો અહીંયા આગળ પહેલો પુરુષ એક વચન છે તો પહેલો પુરુષ એક વચન માટે મી પ્રત્યય છે, પડું છું માટે પદ ધાતુ છે, પત વત્તા અ વત્તા મી. હવે અહીંયા આગળ નિયમ આપણે જોયો તો મને વથી શરૂ થતા પ્રત્યયની પહેલાં પૂર્વના અનો આ થાય છે એટલે અહીંયા આગળ શું રૂપ બનશે? પતામી. તે ભણે છે તો અહીંયા આગળ ત્રીજો પુરુષ એક વચન છે તો પઠ ધાતુ છે, પઠ વત્તા અ વત્તા તી ત્રીજો પુરુષ એક વચન તો રૂપ શું બનશે? પઠતી. જેવી રીતે અહીંયા આગળ નમતી છે એવી રીતે અહીંયા આગળ શું બનશે? પઠતી. તું પડે છે તો બીજો પુરુષ એક વચન, સામેવાળા માટે બીજો પુરુષ એક વચન આવે છે તો પદ ધાતુ વત્તા અ વત્તા સી તો શું રૂપ બનશે? પતસી. જેવી રીતે અહીંયા આગળ આપણે જોયું પતસી. તું પડે છે, હું ભણું છું તો પઠ ધાતુ છે, પઠ વત્તા અ વત્તા મી પૂર્વના અનો આ થશે એટલે અહીંયા આગળ શું બનશે? પઠામી. જેવી રીતે આપણે અહીંયા આગળ નમામી છે એવી રીતે અહીંયા આગળ બનશે પઠામી. જેવી રીતે અહીંયા આગળ પતામી જોયું આપણે એવી રીતે અહીંયા આગળ પઠામી.